सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपा तमहं वंदे परमानंदमाधवम्। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधि किं प्रभासेत किमासीत व्रजेत किम्। श्री भगवान उवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। અતિશય શ્રેષ્ઠ જીવનનું ભગવાને વર્ણન કર્યું અને અર્જુનના મનમાં એક કુતૂહલ પેદા થયું કે આ માણસો હશે કેવા. હવે અર્જુન બહુ સરળ છે, હવે બહુ મોહિત પણ નથી, થોડો ગૂંચવાયેલો પણ નથી, યુદ્ધથી ભાગવાની વાત પણ નથી કરતો, વિષયાંતર નથી કરતો, જે વિષય ચાલે છે એને પકડીને એક રુજુ અને સરળ માણસ. અર્જુનનો અર્થ જ થાય રુજુ, જે સરળ છે. ભગવાન તમે આ બધું જે કીધું ને તો બહુ જ ગમ્યું, પણ આ માણસ કેવા હોય? કારણ કે આ માણસોને ઓળખવા બહુ જ અઘરા હોય, અતિશય અઘરા હોય, કારણ કે બોલતા જ નથી, પોતાના વિશે કશું જ ન કહેનારા આ માણસો. અને એટલું હોય તો વાંધો નહીં, પણ એ એવા નથી હોતા, તે અમે એવા જ છીએ. એ ઢંઢેરો વગાડીને જાહેર ખબરથી કહેતા હોય, તેની વચ્ચે આને શોધવાનું. ખરેખર જે છે તે બોલતા જ નથી, અને બોલે છે તે હોતા જ નથી. અને બોલનારા હજારો છે, છાપાઓમાં, ટીવી ઉપર, રેડિયા ઉપર, બેનર્સ ઉપર, હોર્ડિંગ્સ ઉપર ધમાધમ ધમાધમ એટલી ભરમાર છે આવા લોકોની. હવે આ તોફાનની વચ્ચે નહીં બોલનાર માણસને ઓળખવું એટલે કેટલું અઘરું કામ છે. અર્જુનનો પ્રશ્ન બહુ જ માર્મિક અને સચોટ છે કે ભગવાન વાત તો સાચી, પણ આવો સ્થિતપ્રજ્ઞ તમે જે કહો છો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસીત વ્રજેત કિમ. કંઈ તમે ઓળખાણ આપો તો ખબર પડે, અમને કંઈ ખ્યાલ નહીં આવે. દિવ્યમ આમ્રરસમ પિત્વા ન ગર્વમ યાતિ કોકિલા પિત્વા કર્દમ પાનીયમ ભેકો રટટાયતે. મધુર એવી કેરીનો રસ પીને કોયલ મૌન સેવે છે, અને ગંદુ પાણી પીધેલા દેડકાઓ ડરાઉં 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 કરે છે. એની વચ્ચે કોયલના અવાજને ઓળખવાનો છે. કેટલું કઠિન કામ છે. ગઈકાલે એક પુસ્તકનું વિમોચન થયું, ક્રાંતિકારી પુસ્તક હતું, મને મનગમતો વિષય હતો, અને વિમોચન મારા હાથે જ કરાવ્યું. કોઈ કીધું હશે કે તમને આ માણસ કામ લાગશે. મેં કીધું કે જાગૃતિ જ ક્યાં છે? આ પુસ્તક જે માણસે લખ્યું છે એવા 100 માણસો તો કમસે કમ આ દેશમાં હોવા જોઈએ, કારણ કે અવાજ પહોંચતો નથી એક માણસનો, અને પહોંચ્યા પછી પણ એનો પડઘો પડતો નથી. ન જોઈએ તો પણ માઇકનો પડઘો પડે, પણ આ અવાજનો પડઘો સમાજમાં નથી પડતો. કેટલું અઘરું છે કોઈ પણ કામ કરવું એટલે. એનું કારણ છે સાચું સમજીને ખોટું કરવાની આપણને એટલી બધી ટેવ પડી ગઈ છે. હું જે કહું છું ને, મહાજન કે તે માથા ઉપર અમારો ખીલો હટશે નહીં, તમે કહેશો તે બધું કબૂલ, પણ અમે કરતા હશું એમ કરશું. હવે આ જે જાડી ચામડી છે ને, ભગવાન બચાવે તો જ માણસ આમાંથી બચે. કેટલા બધા માણસોને સાચી વાતો ખબર છે ને ધરાર ખોટું કરતા હોય છે, ધરાર, અને પોતે સમજતા પણ હોય છે. હવે કંઈ સ્વાર્થ હશે, કંઈ મોહ હશે, કંઈ ડર હશે, હજાર વાતો હશે. આ તો આવું જ ચાલવાનું, સાંભળવાનું બહુ સારું સારું લાગે, પણ કરવામાં તો આવું જ હોય, તો પછી ફાયદો શું છે? તેથી આવા પુસ્તકો પણ રેર લખાય છે, અને આવા લખનારા પણ રેર હોય છે. એ જાગૃતિની જરૂર છે. મેં જરા વિવેકાનંદની ભાષામાં કીધું, વિવેકાનંદે કીધું કે 100 નચિકેતા હોય તો આખી દુનિયા બદલાવી નાખું. દુનિયા તો બહુ લાંબી થઈ, મેં કીધું.
પણ આવા 100 માણસો પણ હોય અને ક્રાંતિકારી વાતો હિંમતથી કહેતા હોય, જે થવાનું થાય કમ વોટ મે, પણ કચરો સમાજમાંથી જો સાફ નહીં થાય અને એ કચરામાં જ આડોટવાની આપણને ટેવ પડી જશે અને રોગને તંદુરસ્તી માનશું તો કોઈ દિવસ સારું થવાશે જ નહીં. બહુ કટુ બોલવાની પણ તૈયારી હોવી જોઈએ. પરાણે મીઠા થાવ નહીં, કોઈને કાંઈ જરૂર નથી. એક ભગવાનને મીઠા થાવ, ખલાસ. કોઈને આમ લાગે છે, કોઈને તેમ લાગે છે, સદા જોતો રહે જે તું પ્રભુને કેમ લાગે છે. ભગવાનને ગમતું હશે ને એ બોલતી વખતે કોઈની પરવા ન કરો, ગમે એટલો મોટો માણસ હશે. મોટો માણસ હોય તો ખોટો હોય જ નહીં, ખોટું કામ કરે જ નહીં. ખોટા કામ કરનારા માણસો મોટા થઈને ચડી બેસે ને એના માટે બોલવાની જો આપણામાં હિંમત ન હોય તો ધૂળ પડી આપણા સત્સંગ અને સ્વાધ્યાયમાં. આટા મારીને વર્ષો ગુમાવ્યા છે. આઈ વોઝ વેરી ફાસ્ટ કાલે બોલવામાં. લોકો હિપતાઈ ગયેલા, રૂવાડા ખડા થઈ ગયા બધાના જ. મેં કીધું પુસ્તકે આવું બહાર પડ્યું છે, મને ગમતું હતું, આવું જ મને જોઈએ. ખાલી હા 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 હાજી હા હાજી હા હજુરિયાગીરી કર્યા કરવાની. ગઈકાલે મેં કીધું મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહે છે કે ભાવતાલ કરશે તે માણસ વ્યાસપીઠ ઉપર ગુમાવવાની લાયકાત ગુમાવી બેસે છે, એને વ્યાસપીઠ પર બેસાડો નહીં. આપણે બધા જ કહીએ છીએ, મહાપ્રભુજી કહે છે માથા ઉપર, પણ અમે તો કરતા હશું તે કરશું. નથી પહોંચતી મહાપ્રભુજીની વાત. ખાલી મૂર્તિ એમની રાખીએ, દર્શન કરીએ અને અમે પુષ્ટિ માર્ગીએ છીએ. શેના પુષ્ટિ માર્ગી? જરાય પુષ્ટ થયો નથી, પ્રસાદ જ મળ્યો નથી. પોષણમ તદ અનુગ્રહ, મહાપ્રભુજી કહે ખલાસ શબ્દ લકીર છે પથ્થર ઉપરની. તમે કલ્પના કરો, ભાવતાલ કરનારો માણસ જો વ્યાસપીઠ પર ન બેસે તો કેટલી ભાગવત કથાઓ થાય. અરે કેટલા ભાવતાલ થાય છે. એડવાન્સ પૈસા માગનારા લોકો પાસે ભાગવત સાંભળીએ છીએ. અરે પોતાના બાપને નરકમાં મોકલશે, આપણા બાપને શું મુક્તિ આપવાનો હતો? જે વ્યાસને વેચે છે, વ્યાસપીઠને વેચે છે, ભગવાનને વેચે છે, મહાપ્રભુજીનું સાંભળતો નથી અને તેની પાસે ભાગવત સાંભળ. આપણે પ્રેમથી બેઠા છીએ, અમારી ભાગવત જામી, તું જામી જ ગયો છે બરફ જેવો, પીગળતો જ નથી. બહુ ભયંકર સ્થિતિમાંથી પસાર થઈએ છીએ. હું જે વારંવાર કહું છું ને, કેટલું અઘરું કામ બનતું જાય છે. રોગને માણસો તંદુરસ્તી સમજવા લાગ્યા છે. કથા ગોઠવનારને પોતાનો વટ પાડવો છે અને બોલનારને પોતાનો પ્રભાવ પાડવો છે અને ખિસ્સું ભરવું છે. તેના સિવાય ત્રીજી વાત કાંઈ કથામાં આવતી નથી અને ચાલ્યા કરે છે. અને હરિભાઈ કે તો ન માનો, વલ્લભાચાર્ય તો માનો. તમે તમારા જે ગુરુ માનો છો 500 સાડા 500 વર્ષથી, વ્યાસપીઠ પર બેસવાની લાયકાતે માણસો ગુમાવી છે. મને આશ્ચર્ય લાગે છે, એકાદ ભાગવત કથા ભાગ્યે જ થાય કોઈ જીવતો રહ્યો હોય આવો વગર ભાવતાલનો માણસ તો. અરે હૃદયના ભાવથી કથા કરાય, બજાર ભાવથી કથાઓ ન થાય. પછી ટાઈમપાસ થાય, તમાશાઓ થાય, ન દર્શન ન મિશન, કેવળ એક્ઝિબિશન. મને ખરેખર ગમ્યું, ભગવાન આવા અવસર લાવે છે. આવું જ પુસ્તક અને મારાથી વિમોચન જેણે કીધું હશે એને, પણ કે તે જે થોડો આક્રોશ ઠાલવ્યો છે ને એવો આક્રોશ આ માણસ રોજ ઠાલવે છે. એને બોલાવો. હા, મને ગમ્યું. બોલ્યો 15-20 મિનિટ, પણ બધા હચમચી ગયા. મહાજન કે તે માથા ઉપર, પણ અમારો ખીલવાટ છે નહીં. આ જે જડતા છે ને બહુ ભયંકર છે. અને હિંમત હોય તો જ આવા માણસોને ઓળખી શકાય. અર્જુન આપણા માટે આ પ્રશ્ન પૂછે છે કે આ માણસો ઓળખાશે નહીં. એનું કારણ છે ખભા ઉપર ખેસ રાખતા નથી, કાશીથી રામેશ્વર તિલક કરતા નથી, રુદ્રાક્ષના મણકાઓની મોટી માળા પહેરતા નથી, જટા વધારતા નથી, દાઢી રાખતા નથી. ઓળખા કેવી રીતનો સીધો પડીને માણસ? આપણને બહારની ઓળખ છે ખબર, અંદર જવાની હિંમત જ નથી. નાળિયેર કોઈ દિવસ બહારથી સારું નહીં લાગે. રેસા હોય, કાચલી હોય, અંદર જ કોપરું મીઠું અને પાણી ભરેલું હોય. અને બોર જેવા માણસો બહારથી મુલાયમ, અંદર સાફ ઠળિયા જેવા હોય. ઉપર કી તો અચ્છી બની હે, ભીતર કી તો રામ જાને. અને આ ચાલ્યું જ આવે છે વર્ષોથી. કબીરજી કાશીમાં હતા ત્યારે આવી ઘટના બની હતી. એક બહુ મોટા મહાત્માનો સ્વાંગ સજીને આવ્યા, અને સ્વાંગ સજનારો કોઈની કાચો ન હોય. સાચો માણસ ક્યાંક થાપ ખાઈ જાય, ખોટા માણસો થાપ ખાય જ નહીં. પાંડવોની ક્યાંક ભૂલ થાય, દુર્યોધનની ભૂલ ના થાય. દુર્યોધનની એક જ ભૂલ થઈ, કૃષ્ણને પોતાના પક્ષમાં લેવાનું ભૂલી ગયો અને એક જ ભૂલમાં એ મરી ગયો. બાકી તો બહુ સૂડ હોશિયાર માણસ હતો. આ લોકો ભૂલ ના કરે. તેથી એ મહાત્માએ જેટલી માથે જટા એટલી જ નીચે દાઢી, આમ ઇક્વલ. બધું મેકઅપ હોય ને, આ લોકો તૈયાર થઈને આવે. વ્યાસપીઠ પર પછી જાય, પહેલાં બ્યુટી પાર્લરમાં જાય. એનું કારણ ચહેરા ઉપર ચમક આવી ગઈ. અરે ચમક કંઈ રંગની ન હોય, જીવનની હોય, ચારિત્રની હોય, તપશ્ચર્યાની હોય, હોય.
ત્યારે આવું રૂપ લઈને બેઠો ગંગા કિનારે. અને બીજો એક બહુ સરસ ધંધો કરવાની ટ્રીક છે, 2 માણસો સારા રાખી દેવાના, અને ગુરુ કરતાં પણ હોશિયાર હોય. સેલ્સમેનને વધારે પગાર એટલા માટે આપે કે સેલ્સમેન શેઠ કરતાં પણ હોશિયાર હોય છે. હા, શેઠને વેચતા ના આવડે પણ આ વેચી દેખાડે. તો એકાદ 2 ચાલા ચેલા આવા થોડા અભ્યાસ હોય તમને રાખી મૂકવાના. અને ગુરુએ મૌન રાખ્યું. અને આવું જટાપટા જુએ એટલે ભારતમાં તો બહુ નિરાશ છે, તરત લોકો પગે જ લાગવા માંડે કે મહેનત પડતી જ નથી એમાં જરા પણ. ત્યારે લોકોની લાઈન લાગી ગઈ. અને કોઈ કહે કે અમારે ગુરુજીથી જરા વાત કરવી છે, એપોઇન્ટ. ના, ગુરુજી મળતા જ નથી. 200 વર્ષથી એમનું મૌન છે, તો અમને ખબર છે. હવે 200 વર્ષથી મૌન હોય એ જો ચેલાઓને ખબર હોય, તો ચેલા 200 વર્ષથી મોટા હોય ને તો ગુરુ કેટલા હશે? પછી તો પૂછો જ નહીં, પછી તો ખલાસ. હજારો માણસો, કોઈ કે 300 વર્ષના, કોઈ કે નહીં 400 વર્ષના, અરે 500 વર્ષ જેવી આભા છે. પછી જે ના થાય તે ઓછું. આ તો બધું ઘરોડી માતાના મંદિર જેવું છે. તેથી બધા ગયા. કબીરજીના ચેલાઓ પણ ઊભા રહી ગયા. કબીરજી પાસે બધું સાચું સાંભળેલું, પણ કબીરજી પાસે આવું બધું કંઈ મળતું નથી. અને આ જો ખરેખર મળતું હોય તો આપણે રહીને જઈએ, તો લાઈનમાં ઊભા રહેવામાં જાય છે શું 1 કલાક? માણસો ગોઠવાઈ જાય. ગોઠવાઈ ગયા, નમસ્કાર કરીને ગયા. ખાલી આશીર્વાદ લો, તમે એને ચરણ સ્પર્શ કરો, તમારું ભરું થઈ જશે. કાંઈ પૂછવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી. આવચન એને પ્રવચન, બોલ્યા વગર પ્રવચન થાય. બધા પાછા વાક્ય ઉપનિષદ ના બોલે. ચેલા હોશિયાર ને, ચેલા હોશિયાર, એના ગુરુને વાંધો આવે જ નહીં. તેથી બંને બાજુ 2 ચેલાઓ અપટૂટ ઊભા રહી ગયેલા. પછી આ ચેલાઓ કબીરજી પાસે આવીને કહે છે, કબીરજી અમે તમારી પાસે બેસીએ છીએ, સાંભળીએ છીએ, બહુ સારું લાગે છે, પણ આ એક જબરો માણસ આવ્યો છે. ઊભા મુક્તિ અને આશીર્વાદથી ભલું, નહીં ભાષણ, નહીં સાંભળવું, નહીં ઉપાધિ કરવાની. હવે કબીરજી તો પહોંચી ગયેલા માણસ, એમની ઉપર દયા ખાતા હતા કે અમારી પાસે બેસીને સાંભળે છે અને આવી લાઈનોમાં ઊભા રહી જાય છે. આ બધું જૂનું છે, આજનું નથી, ચાલ્યા જ કરે છે. તુલસીદાસજીના સમયમાં જ હતું. મિથ્યા રંભ દંભરત જોઈ તાકર સંત કહે સબ કોઈ. જેટલો મિથ્યારંભ તમાશા કરતા આવડે, દંભ કરતા આવડે, એટલો સંત મોટો ગણાય, એમ તુલસીદાસજીને પણ લાગ્યું. ત્યારે કહેવાનું તાત્પર્ય આ બધું ચાલતું જ આવ્યું છે અને એમાંથી આપણે બહાર આવી શકતા નથી. અને એટલે ગીતાને કહેવું પડ્યું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યજતામ આપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો મનુષ્યોમાંથી કોઈક જ આ માર્ગે વળે છે અને વળેલાઓમાંથી કોઈક જ પહોંચે છે. કેટલું અઘરું છે. કેટલાક તો વળતા જ નથી અને વળ્યા પછી પણ પામતા નથી. એનું કારણ પૂરેપૂરા અંદરથી વળ્યા નથી. બહાર આડા આવડા ફાંફા મારવાની કોશિશો ચાલુ જ છે. મને કોઈ ચમત્કાર જોઈતો નથી. મારો વિકાસ મારે જ કરવો છે. પારકા અજવાળે દિવાળી થાય જ નહીં. મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરે? દોસ્ત, સૌને પોતીકું અજવાળું હોવું જોઈએ. તમે અહીંયા જે સાંભળો છો ને, તમારો દીવો પ્રગટે અને તમારા અજવાળામાં તમારે ઘેર તમારો વિકાસ થાય. હરિભાઈ પાસે બેસીને ન થાય, ઠીક છે, રોશની થોડી વાર મળે. બીજા માણસની કારમાં લાઇટ છે ને આપણા કારમાં લાઇટ નથી, એની પાછળ કેટલી વાર ચાલે? ભલે ભલો માણસ હોય, તમારી આગળ ચાલે, પણ રસ્તો આવે ગલીમાં જાય, પછી ભટકો અંધારામાં. તેથી આપણા કારની લાઇટ રેગ્યુલર હોવી જ જોઈએ. ગેરેજમાં જાઓ છો કે નહીં, કે ભાઈ આ લાઇટ કામ નહીં લાગે, અગવડમાં ક્યારેક કામ લાગે. આપણી લાઇટ ઓચિંતાની ઉડી ગઈ તો કોઈ બસની પાછળ, કોઈ ઘણા તો એમ્બ્યુલન્સ પાછળ જાય, રસ્તો જલ્દી મળી જાય. ઠીક છે, પણ એ બધું ટેમ્પરરી, પરમેનન્ટ નહીં. ત્યારે કબીરજી બહુ સ્વસ્થ હતા, પણ છેલ્લાઓ કે ચાલો ને, જે હશે તે, તમે પણ મહેનત ઘણી કરી છે, આવો લાભ તમને મળી જાય તો અમે પણ શિષ્ય તરીકે કંઈ સારું કામ કર્યું. બોલો, સલાહ કબીરજીને પાછી આપે છે કે અમે તો મૂર્ખા બન્યા, પણ તમે પણ બનો. પણ કબીરજી તો ગયા, બહુ સરળ માણસ, કારણ કે એમને વળી બીજું કામ કરવું હતું. કબીરજી ક્યાં શા માટે જાય સમજવું પાછું અઘરું. ત્યારે ગયા, મહાત્મા પાસે પહોંચ્યા, જોયા મહાત્માને, અને છેલ્લાઓએ વર્ણન શરૂ કર્યું. 200 વર્ષથી એનું મૌન છે, આમ છે, તેમ છે. કબીરજી કે મૌન શા માટે રાખે છે? એના જ્ઞાનનો લાભ બધાને મળવો જોઈએ. જ્યારે આટલી બધી સિદ્ધિઓ અને આટલું બધું જ્ઞાન હોય તો એ જ્ઞાનનો પ્રકાશ તો વહેંચવા જેવો છે. નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્રમીય વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર છે જ નહીં. અને ભગવાને ગીતામાં કહ્યું છે કે મારા જ્ઞાનનો જે માણસ પ્રેમથી સમજીને પ્રચાર કરે છે, એના જેવો પ્રિય મારા માટે બીજું જગતમાં કોઈ નથી. તો આ તો ભગવાનને પ્રિય થવાનો રસ્તો છે. તો એ જ્ઞાન છુપાવવાનું શા માટે? નહીં, એ માથાકૂટ નહીં કરો, કશું જ નહીં. અવચન એને પ્રવચન, તમે એમના ચરણ સ્પર્શ કરો, જો તમને પ્રકાશ પડી જશે. હવે આ કંઈ કબીરજી આવું માને? એમણે નકશી કે એક માણસને, આ માણસને જોયો અને પછી આટલું જ બોલ્યા
कि ऊपर की तो बड़ी अच्छी बनी है लेकिन भीतर की तो राम जाने। अने पहलो साधु तप्यो, क्या बात करता है, भीतर में खराब हूं क्या? अरे स्वामी जी आपका 200 साल का मौन है, 200 वर्षનું મૌન તૂટી ગયું। અને કબીરજી હસતા હસતા બોલ્યા, દેખો ભીતર કી ભી બહાર આ ગઈ। તમે પરાને ક્યાં સુધી છુપાવવાના હતા? હા, સારાનો દેખાવ કરવો એ જુદો અને સારા થવું એ જુદું। લોકોને દેખાવ જોઈએ છે। હવે કોઈ સલાહ આપતું નથી। મને ઘણા લોકો સલાહ આપ્યું, કંઈ ખેસભેસ રાખો ને જરા, આમ સંત જેવા લાગો, હવે લાગો હો ને તો વાંધો નહીં, આવું ખુલ્લે ખુલ્લું કે સાવ નાગું, જરા ખેસ રાખો તો સંત જેવા લાગો ને, ન હો તો વાંધો નહીં, લાગવું જોઈએ, સમાજ તમારી પછવાડે આવશે। હવે એ ઘેટાઓને શું કરવા છે મારે? 50,000 લાખ 2 લાખ માણસો પાછળ આવે, એમાં હું હરખાઈ જાઉં અને એમનું જીવન ખરાબ કરી નાખું? એના કરતાં સાચું સમજનારા 5-10 માણસો બી ઘણા છે। હું પણ ભગવાનનો ગુનેગાર નહીં થાઉં, જે સાચું છે ગીતા કહે છે તે જ કહેવાનું મારું કામ છે। વધારે માણસો મારા ફોલોઅર છે ને વધારે મને પગે લાગે છે ને હું ફલાણું છું ને આમ છે ને શું છે, બધું કશું જ નથી। આપણે હું જે ઘણી વાર કહું છું ને કે અહંકાર પાયામાંથી કાઢી નાખો, અહંકાર રાખવા જેવું છે શું? અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે। અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂર ભૂવ 14 બ્રહ્માંડ છે, એમાં આપણું સ્થાન ક્યાં છે? અને શું નકામા માળાઓ પહેરીને થોડાક ટોળા ભેગા કરીને હરખાયા કરીએ છીએ, અમે તો બહુ મોટું દુનિયા સુધારી, યાર તું સુધરે તો ઘણું છે। અને આ તમાશાઓમાંથી બહાર આવવું અતિશય અઘરું છે। 25 વર્ષથી આ ધંધો કરું છું, જગાડવાનો। ઘણા જાગ્યા પણ છે કે આખો સમાજ ખરાબ પણ નથી, પણ પર્સન્ટેજ બહુ ઓછા છે। 100માં એકાદ માણસ સાચી વાત બધી મુશ્કેલથી પકડતો હશે, પણ તેનો પણ મને સંતોષ છે, કારણ કે એક દીવો પ્રગટે ને તો ઓછા નામે એક ઓરડાને પ્રકાશિત કરે। એક દીવાએ સૂર્યને આશ્વાસન આપેલું। સૂર્ય આસ્તમતી વખતે પૂછે છે કે મારું કામ કોણ કરશે? બધા ભાગ્યા, બધાના મોઢા કાળા પડી ગયા, એનું કામ કરવું અઘરું છે ને। અમે છીએ એમ બોલવું સહેલું, પણ ટાઈમ આવે ત્યારે, ખરી કસોટી આવે ત્યારે માણસની કિંમત થાય, ને ભગવાન કસોટી લાવે જ છે, અને સાચા માણસો ટકે છે ને ખોટા માણસો તૂટે છે। આ તો ભગવાનની કલા છે। કાળ પોતે જ પરમાત્મા છે। કાલોસ્મી લોકાક્ષયકૃત પ્રવૃદ્ધઃ લોકાન સમાહર્તો નિયમ પ્રવૃત્ત, ગીતા બધું જ કહે છે। કાળનો એક અલિખિત નિયમ છે કે અસત્ય લાંબુ ટકતું નથી અને સત્ય કોઈ દિવસ મટતું નથી। ગમે તે માણસ હશે, કાળને કોઈની શરમ નથી। નાનો માણસ પણ સાચો હોય તો કાળ એને મોટો બનાવી દે, અને મોટો માણસ પણ ખોટો હોય તો કાળ એને નાગો કર્યા વગર છોડતો નથી। હવે આ બધી વાતો અંદરથી પાકી સમજાવવી જોઈએ ને। પછી દંભ કરવાનું મન જ નહીં થયાનું, કારણ ભગવાન પાસે દંભ ચાલતો જ નથી, કાળ પાસે દંભ ચાલતો જ નથી। દંભના દસકા હોય, 10-20 વર્ષમાં કેટલા વિટાઈને અભેડા પર મુકાઈ ગયા, અને સત્યની સદીઓ હોય। શંકરાચાર્યને અભેડાઈ પર મૂકવાની કોઈની હિંમત નથી, વલ્ભાચાર્યને પડખે મૂકવાની કોઈની તાકાત નથી। નરસિંહ, મીરા, સુરદાસ, કબીર, તુલસીદાસ કેવા અડીખમ ઊભા છે, અને કોઈ જાતના તમાશાઓ કર્યા વગર। એનું કારણ સાધનો ટકતા નથી, સાધના ટકે છે। દંભ ટકતો નથી, સચ્ચાઈ ટકે છે। અને એ લોહી હાડકા સુધી જો આ વાત જવી હોય ને તો ખોટું કરવાનું મન જ નહીં થાય। કરો શું? તમને જ મન નહીં થાય। લોકો મને સારા કહેવામાં મને રસ નથી, મને સારા થવામાં રસ છે। હું ભગવાનને તો જ ગમીશ। ઈશ્વરથી છૂપવું અને છાનું કશું થઈ શકતું નથી એમ બોલનારા માણસો કેટલા ખોટા કામ કરતા હોય છે, કોઈ જોતું નથી એમ સમજીને। તો પછી ઈશ્વર બધું જુએ છે એનો અર્થ શું? બકવાસ। ભોયમાં પેસી ભોય રે ને કરીએ કાળી વાત, જાણે જગતનો તાત, એમ પાછા વટથી બોલે, અને બીજી જ ઘડીએ ખોટું કામ કરતા। કેમ? કોઈ જોતું જ નથી ને। રાતના 12 વાગે ગાડી ડ્રાઈવ કરતા હોય, 4 રસ્તા આવે, રાઈટ ટર્ન લેવો હોય તો પેલો રાઉન્ડ હોય એને ફરીને જવું પડે, આમ જ નીકળી જાય। પોલીસ ક્યાં છે? અરે પણ ભગવાન તો છે કે નહીં? એટલે મને સારા માણસ થવામાં રસ નથી, મને પોલીસનો ડર છે એટલે હું સારો છું, બાકી મારે સારા રહેવું નથી। તો પશુને હાંકવા જેમ પાછળ ભરવાડ જોઈએ તેમ પોલીસને સારો રાખવા પાછળ પોલીસ જોઈએ, તો ફરક શું? એ ઘેટામાં ને આપણા ફરક શું? ભરવાડ હોય તો ઘેટું સીધું ચાલે, પોલીસ હોય તો માણસ સીધો ચાલે। અરે પોલીસ મને સીધો શું ચલાવે? પોલીસને હું આડો ચાલવા નહીં જાઉં। આ સત્સંગ છે, આ તાકાત છે નહીં। આપણે તરત સરને થઈ જઈએ છીએ, બધા જ આવું કરે છે, આ ખટપટમાં પડવું નહીં તો આખું જીવન ખલાસ થઈ ગયું। શું છે? નહીં પડો ખટપટમાં, લડા કરો। તેથી
સાચા અને સારા માણસોને કેટલા ઓળખવા અઘરા છે. તેથી અર્જુનને પ્રશ્ન પૂછવો પડે છે ગીતામાં. હું કંઈ અપ્રસ્તુત નથી બોલતો. આ વિષય આવ્યો જેમ કાલે મને પુસ્તક મળ્યો હતો ને તેવી રીતે આજનો વિષય છે. અર્જુન પૂછે છે સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા. તમે જે વર્ણન કર્યું સ્થિત પ્રજ્ઞનું એની ભાષા એટલે શું, વ્યાખ્યા શું, એના લક્ષણો કયા. ભાષા એટલે ખાલી શબ્દો નહીં. સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા. આ ભાષા ઉપરથી ભાષ્ય આવ્યું છે. જે શ્લોક લખો તેને બીજી ભાષામાં લખો તો ભાષાંતર કહેવાય અને વિસ્તારથી લખો તો ભાષ્ય કહેવાય. તેથી સ્થિતપ્રજ્ઞને વિસ્તારથી સમજાવો, ખાલી અર્થ નહીં. ઘોડાનો શબ્દાર્થ ડિક્શનરીમાં મળશે, એનો ભાવાર્થ તબેલામાં મળશે. હા, ઘોડો એટલે એક 4 પગું પ્રાણી જેના ઉપર માણસ સવારી કરે છે અને પ્રવાસ કરે છે. એ વાંચ્યા પછી કોઈ છોકરાના ઘોડો ધ્યાનમાં નહીં આવે. તમારે એને તબેલામાં ઘોડો બતાવવો જ પડે કે આ ઘોડો. ત્યાં ખરું જ્ઞાન થયું છે. આ તો શબ્દ જ્ઞાન છે. ત્યારે બધા પોથી પંડિતો પાસે શબ્દ જ્ઞાન છે, વ્યાખ્યા કરવામાં કુશળ છે, જીવનને સ્પર્શતું નથી. અને જેટલું બને એટલું હું સરળ કરું છું કે પોથી વાંચે એને પંડિત કહો, પોથી બોલે એને વક્તા કહો, પોથી જીવે એને સંત કહો. ફાલતુ બધાને સંત બનાવો નહીં. આજે સંતોનો રાફડો ફાટ્યો છે. 5-10 લાખ સંતો આ દેશમાં હશે અને શું દેશની દુર્દશા અને માઠી દશા છે. અને અરશું પછી એક સાચો સંત 10 ગામ બદલાવી નાખે. અહીંયા તો એક ગામને 10 સંત મળે એવી એવરેજ છે અને છતાં કંઈ ફરક પડતો નથી. સંત છે જ નહીં. સારું બોલવું એટલે સંત નહીં, સારું બોલવું એટલે વક્તા. અને વક્તૃત્વ કલા છે એના માટે, અને સંત માટે વક્તૃત્વ એ પૂજા છે. વાણી ભગવાનની પૂજા કરવા માટે છે, કલા દેખાડવા માટે નહીં, પ્રભાવ પાડવા માટે નહીં, અને પુરસ્કારના કવરો ખિસ્સા મૂકવા માટે નહીં. એ તો ભગવાન કરશે, આખી દુનિયા ચલાવે છે. પેટ ભરવા માટે વ્યાસપીઠને નીચે આવવાની જરૂર નથી. અરે લોકો સામે ચાલીને પ્રેમથી આપે છે. તમે લોહી તો રેડો, દૂધ આપવા દુનિયા બેઠી છે. આ તો વગર લોહી રેડે દૂધ પીવું છે, પછી પચતું નથી હરામનું અને પતન થાય છે. મોટા મોટા માણસો ખાસ કેમ થાય છે? જેટલું લે છે એટલું વળતર આપતા નથી. તમે સમાજ પાસે જો 1 લાખ રૂપિયા લીધા હોય ને તો 10 લાખનું લોહી બાળી દેખાડો. આખો સમાજ ઉપર આવવો જોઈએ, આખો રાષ્ટ્ર ઉપર આવવો જોઈએ. શું પોતાની હોશિયારી છાંટવા માટે વ્યાસપીઠ છે? હા, નહીં, બહુ સારું બોલે. બોલ્યા ઘણા બોલે છે. વાઘભાટ ઘણા હોય, વાંચીવીરો ઘણા હોય. જીવનવીરની જરૂર છે. અને આ માણસો ઓછામાં ઓછું બોલનારા છે. તેથી ઓળખાય જ નહીં. ખોટા માણસો સાચા ઠરી જાય, કારણ કે સાચા ઠરવાની કલામાં કુશળ છે. એ તમને ટીવી ઉપર રોજ જોવા મળે આરામથી. આ પૈસા આપો ને ટીવી ઉપર કોઈ પણ આવે, એમાં છે શું? કે છે આ લોકો મને 10 વર્ષથી કહે છે તમારી પાસે પૈસા ન હોય, તમારા ઓળખીતા કેના છે કોને અમે કાઢી નાખીએ. ના, તમે પણ નહીં કહેતા, હું ના પાડીશ. અમને ખાલી નામ આપો ને, અમે એનો એપ્રોચ કરશું. તમારે માગવું નહીં પડશે. આ તો ભયંકર છે. આ તો માગવાની છુપી રીત છે. મારે માગવું નહીં ને શ્રીમંતોનું નામો આપી દેવાના કે એમને પકડો, મારા માટે ભાવ છે, પૈસા આપશે. અરે એવું મને ક્યાં અભરકો છે ટીવી ઉપર આવવાનું. અને પોતાની મેળે થાય છે. હવે તૈયાર થયા છે, મને ફોન આવવા લાગ્યા છે કે હવે અમને કાંઈ જોઈતું નથી, ઓળખીતા જોઈતા નથી, પૈસા જોતા નથી, તમે ખાલી ટાઈમ આપો. મારી પાસે ટાઈમ પણ નથી. હવે જોશું 2-3 મહિના પછી. કારણ કે ઉપરવાળો કરશે, બીજા શું કરવાના હતા? ટીવીવાળો શું કરશે ને પૈસાવાળો શું કરશે ને ઓળખીતો શું કરશે? ભગવાન સિવાય કોઈ કશું કરતું નથી. શા માટે ઉતાવળથી કૂદાકૂદ કરવાની છે? એ બધા વાંદરવેડા છે. પણ અઘરું એટલા માટે પડે છે, ખોટા માણસો જાહેરાતના મોહમાં લોકોને ફસાવે છે. સારો માલ જલ્દી ખપતો નથી અને ખરાબ માલ જાહેરાતથી કપી જાય. ટીવી ઉપર એક સાબુ રોજ ઠોકાય, આના જેવો સાબુ નહીં, આના જેવો સાબુ નહીં, આના જેવો સાબુ નહીં. સાંભળીને એવી અસર થાય કે તમારા ઘરમાં સાબુ ઘૂસી જ જાય. અને બીજા બધા સાબુ કરતા એ સાબુ ખરાબ હોઈ શકે. તેમ જે બળબડાટ કરતા સૌથી ખરાબ હોઈ શકે, પણ સૌથી વધારે એ પૂજાતા હોય. અને એટલે જ તો કહે છે, અજબ તેરી દુનિયા ગજબ તેરા ખેલ, છછુંદર કે સિર પે ચમેલી કા તેલ. હા, છછુંદરિયાઓ ચમેલીનું તેલ નાખીને ફરતા હોય. લખનારા લખી ગયા, શાસ્ત્રો પણ લખી ગયા, સાહિત્યકારો પણ લખી ગયા. જે સાચા છે એના અંદરથી આ જ વાણી આવવાની છે. કરશનદાસ માણેક જેવો કવિ લખી ગયો, કામધેનુને મળેના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. આખલાઓને કંઈ નડતું જ નથી ને કામધેનુને કંઈ મળતું જ નથી. છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયેલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂરડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. એ બહુ મોટા માણસે મને કીધેલું કે હા બહુ પવિત્ર માણસ હતા. મને કહે ભાઈ દુનિયામાં કરોડ રૂપિયા આમ તેમ ખર્ચા છે ને આપણા જવાને એક સારું કામ કરવું હોય તો 1000 લોકોના મોઢા જોવા પડે. એમ જોવાના જ નહીં, ભગવાનનું જોવાનું. એ શું કામ કરશે બિચારા? બિચારા છે, દયા ખાવા જેવા માણસો છે. સાચું કામ સમજતા આવડે તો ખબર પડે ને, નહીં તો ગંગામાને બદલે પૈસો ગટરમાં જાય. પોતાના તમાશાઓ માટે અને પોતાની પ્રસિદ્ધિ માટે તમારા પૈસાનો યુઝ કરનારા માણસો ઓછા નથી. અને તમે પ્રેમથી છોડાવવા જાઓ છો, મૂંડાવા જાઓ છો. અમે ઠગાયા છો એમ લાગશે પણ નહીં. હા, મહાત્માજીની કૃપા છે, બેડો પાર. શું બેડો પાર છે? તેથી આપણો પૈસો એ આપણી માં છે. ગમે તેના હાથમાં સોંપો નહીં. ગંગામાં જ પૈસો જવો જોઈએ. અને જેને જેના પૈસા ગટરમાં ગયા છે ને એ લોકોના હાલ હવાલ થયા છે. જ્યારે સમાજમાં દ્રષ્ટિ ખોલો. સારા ઠેકાણે પૈસો ગયો હશે કંગાલ થતો જ નથી, ને ખરાબ ઠેકાણે વપરાયો હશે કંગાલ થવા વગર રહેતો જ નથી. કુપાત્ર દાન બહુ ભયંકર છે. કુપાત્ર દાનાચ ભવે દરિદ્રી. કુપાત્ર દાન કરે કંગાલ થઈ જાય. દારિદ્ર દોષેણ કરોતી પાપમ. દરિદ્ર થયો એટલે પછી પાપ કરે. પાપ પ્રભાવાત નરકે નિવાસી. પછી નરકમાં જાય. પુનર્દરિદ્રી પુનરેવો પાપી, પુનર્દરિદ્રી પુનરેવો પાપી. અને યોગ્ય વ્યક્તિને જે આપે તરી જાય. સુપાત્ર દાનાચ ભવે ધનાઢ્યો. સુપાત્ર દાન કરો તમારું ધન વધતું જશે. સારા ઠેકાણે વપરાયેલો પૈસો 1000 ગણો ઉગી નીકળે છે. એનું કારણ ભગવાનને સારા કામ કરવા છે. તેથી એ માણસને જેટલું આપે એટલું સારું કામ થશે. પણ એ સમજતા કોને આવડે છે? અને ખોટા માણસો કહી પણ શકે નહીં. એનું કારણ આપણને જ નહીં આપે. સુપાત્ર દાનાચ ભવે ધનાઢ્યો. ધન પ્રભાવેણ કરોથી પુણ્યમ. ધનથી પાછું પુણ્ય કરશે. પુણ્ય પ્રભાવા સુરોકવાસી. સ્વર્ગમાં જશે. પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. પાછું ધન મળ્યા જ કરશે. એ માણસ ખલાસ જન્માંતર સુધી નહીં થાય. તો લક્ષ્મી આપણી માં છે. માં જોડેનો કેવો વિનિયોગ હોવો જોઈએ, ધ્યાનમાં આવવું જોઈએ. ત્યારે સુપાત્ર દાન જે માણસો આપે, શાસ્ત્રોમાં લખેલું છે. કેટલાક લોકો એટલા પવિત્ર હોય છે, એના જીવનમાં ભગવાન ભોગતા છે. એ ખાતો હોય તો ભગવાન ખાય છે. અને એવા પવિત્ર બ્રાહ્મણો એક કાળે હતા. અને એવો એકાદ બ્રાહ્મણ જમી જાય તો 10,000 બ્રાહ્મણ જમાડ્યાનું પુણ્ય મળશે એવું શાસ્ત્રમાં લખેલું છે. એનું કારણ એનું મોઢું છે જ નહીં. આ ભગવાનનું મોઢું છે. એના મોઢેથી ભગવાન બોલવાનું કામ કરે છે. એના મોઢેથી ભગવાન ખાવાનું કામ કરે છે. અને ભગવાન જ્યાં બેસીને ખાતો હોય તેને અસંતોષ શું હોય? તમે એને શું આપી શકવાના હતા? બહુ મોટી કક્ષા છે આ લોકોની. અને ભગવાને આ બધું જ વર્ણન કરતાં 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 આવ્યા છે. ને અર્જુનને થોડા ચક્કર આવ્યા છે કે આ છે શું, કઈ દિશા છે આ બધી? કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફરજ કદાચન સમત્વમ યોગ ઉચ્યતે યોગ કર્મ શું કૌશલમ. કેટલી મોટી મોટી વાતો ભગવાને આમ હસતા રમતા કહી છે. એને બધું સહજ છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. ચારે 14 બ્રહ્માંડ ચલાવવા જેને રમત છે એને શબ્દો ગોઠવીને ગીતા કહેતા કેટલી વાર લાગે. ઘણા માણસો કે યુદ્ધભૂમિમાં ગીતા કહી શકાય. તારું ગજુ નહીં, શાંતિથી બેસ. 14 બ્રહ્માંડ જે માણસ રમતા રમતા ચલાવે છે. અરે આજના કાળમાં શક્ય છે. 40 વર્ષ પહેલાં કલકત્તા યુનિવર્સિટીમાં સંસ્કૃતનું એક પેપર એક છોકરાએ સંસ્કૃત કાવ્યમાં જવાબો આપ્યા. હમણાંની વાત છે, 40 વર્ષ પહેલાંની. 3 કલાકનું પેપર, સંસ્કૃતમાં આવેલા પ્રશ્નો અને જવાબો કાવ્યમાં આપતો ગયો. હવે આજનો એકાદ માણસ જો શ્લોક લખીને જવાબો આપી શકતો હોય તો ભગવાનને શું અશક્ય હતું? તે વખતે સંસ્કૃત માતૃભાષા જેવી હતી. જેમ તમે ગુજરાતી બોલો છો એમ એ લોકો સંસ્કૃત બોલતા હતા. એનું શું અઘરું છે એ લોકોને? ભાષાનું મહત્વ નથી, જ્ઞાનનું મહત્વ છે. બોલે લોકો. આજે પણ નેપાળમાં ગયો તો વાલ્મીકી વિદ્યાલયમાં ત્યાંના પ્યુન પણ સંસ્કૃત બોલે. ક્લાર્ક, હેડ ક્લાર્ક, પ્રિન્સિપાલ, શિક્ષકો તો બોલે જ, પણ પ્યુન પણ સંસ્કૃત બોલે. બોલો હવે શું વાત છે? પણ આપણને અઘરું પડે છે કારણ કે સંસ્કૃતનું એબીસી આવડતું નથી. એટલે સંસ્કૃતમાં અને આવી રીતનું શ્લોકબદ્ધ ને કેવી રીતનું બોલી શકાય? ઠીક છે. તારું ગજુ કેટલું? દેડકી ગમે એટલી ફૂલાય તો પણ ભેંસ થઈ શકતી નથી. કોઈ દેડકીનું એક બચ્ચું કૂવાની બહાર નીકળી ગયું ને ભેંસ જોઈ આવી. પછી પાછો કૂવામાં કૂદકો માર્યો અને પોતાની માને કે અરે શું ભેંસ હતી, કેવું પડે. એ દેડકી જરા આમ ફૂલી બતાવી. આવી હતી તો કે એનાથી મોટી. વળી જરા ફૂલી. આવી હતી તો કે એનાથી મોટી. પછી ફૂલી એટલે ફાટી ગઈ. હવે એનું ગજુ ક્યાં છે? સાગરના બુદબુદ, સાગરના વિસ્તારની વાતો શું જાણે? સાગર કેટલો ઊંડો છે તે બુદબુદાને ખબર પડે, પરપોટાઓને જે ઉપર આમ ચમકતા હોય ખાલી. સાગરના બુદબુદ, સાગરના વિસ્તારની વાતો શું જાણે?
દિન રાત કિનારે ભમનારા મજદારની વાતો શું જાણે. હા, કિનારાથી આગળ જે માણસ વધ્યો જ નથી કોઈ ક્ષેત્રમાં, ઉપર ઉપર ફર્યા કરે છે. અરે રહું ના હું બેસી કિનારે કિનારે, જીવન નાવ મૂકી વહેતી મજદારે. મજદારમાં નાવ જાય તો કંઈ પામે, કિનારે શું મળવાનું હતું? પણ આપણે કિનારે જ બેઠા છીએ, ઊંડાણમાં જતા જ નથી. પડું એકલો તો હું એકાંતે રાચું, ફરી વળતો ભીતર તણા દારે દ્વારે, શબ્દ ઉઠતો જે કો અંતરના તારે, વહાવી દઉં આપ કેરા મિનારે. ન નિરખે પ્રભુ ચાંદ સૂરજમાં કોઈ, નિહાળ્યો ખુદા મેં સિતારે સિતારે. એક એક તારામાં ભગવાન બેઠો, જોતા આવડવું જોઈએ. પણ સાગરના બુદ્બુદ સાગરના વિસ્તારની વાતો શું જાણે? દિન રાત કિનારે ભમનારા મજદારની વાતો શું જાણે? દુઃખ દરિયામાં આધારને માટે પ્રાણ પછાડા લેનારા, દુઃખના દરિયામાં ડૂબેલા છે અને એમાંથી બહાર કેમ આવે એમ ધમધમાટ પછાડા કરતા હોય. દુઃખ દરિયામાં આધારને માટે પ્રાણ પછાડા લેનારા એ અંજલિમાં સાગરને ભરી પીનારની વાતો શું જાણે? દુઃખના દરિયામાંથી બહાર નીકળવાની હિંમત નથી, ધમધમાટ કરે છે, છપછપિયા કરે છે. એ માણસના મગજમાં બેસે ખરો કે એકાદ બ્રાહ્મણ એવો પણ હોય કે અંજલિને આખું સાગર પી જાય? આપણા માટે આ બધી ફોરેન વાતો છે, મગજમાં નહીં ઉતરશે. અરે સાગર પીવાય શું, સાગર તરાય નહીં, ડૂબી જવાય સાગરમાં. સંસાર સાગર છે એકલે તરાય ના, ઈશની સહાય વિના પાર ઉતરાય નહીં. જીવન નૌકાનું સુકાન એને સોંપજે, મારું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિની એક શક્તિ છે. કાલનું પુસ્તક ભક્તિ ઉપર હતું. એ બધું ભક્તિની શક્તિને આ બધી વાતો શક્તિ છે. નવરાત્રિ સમજો કાલથી શક્તિની ઉપાસના છે, શક્તિ છે જ ક્યાં? નિર્માલ્ય પ્રજા થઈ છે આ દેશની. આઝાદી ભલે મળી પણ એકે માણસ આઝાદ નથી. સાચી વાત કહેતા ડર લાગતો હોય તે આઝાદ કહેવાય ખરો? થયો આઝાદ તું તનથી, છતાં મનમાં ગુલામી છે. રડે અંતર બધી મોઢા ઉપર ખોટી ગુલાબી છે. મળી છે દેશને મુક્તિ બહુ લાંબી ગુલામીથી, છતાં ક્યાં મુક્ત શ્વાસો ખેંચતું જીવન કુમારીથી. સિંહની ગર્જના ખાલી કરવાની, વ્યાસપીઠ ઉપર નીચે ઉતરીને ઉંદરા જેવા જીવવાનું છે. કોની જોડે રમત ચાલે છે? તમારી જાત જોડે રમત ચાલે છે. આ પ્રભુ વંચના કે સમાજ વંચના નથી, આત્મવંચના છે. આવા માણસો અરીસામે ઊભા રહીને પોતાની આંખમાં આંખ મેળવી શકતા નથી. પોતાનાથી શરમાય એવું જીવન થઈ જાય તમારું. તમે સાચું સમજીને ખોટું કરી જુઓ, અંદર ક્યાંક જો આત્મા જાગતો હશે ને તો આંખમાં આંખ તમારી સામે નહીં મેળવી શકો, દુનિયા સામે શું. મને એક બહુ ગામઠી માણસે કીધેલું આજથી 25-30 વર્ષ પહેલાં કે હરિભાઈ, માણસ રાંક નથી, ગુનો રાંક છે. જે ગુનો કરશે ને એ રાંક થયો સમજી લો, અને ગુનો નથી કરતો ને એ ક્યારેય રાંક થવાનો નથી, ભગવાન નહીં થવા દે. સમજુ માણસો પણ દુનિયામાં છે, સાવ નાશ નથી, પણ પ્રમાણ ઘણું ઓછું છે. સતયુગમાં બી ખરાબ માણસો હોય છે પણ પ્રમાણ ઓછું હોય છે. કલયુગમાં પણ સારા માણસો હોય છે, પ્રમાણ ઓછું હોય છે. કોનો પ્રમાણ વધારે એના પર યુગ નક્કી થાય છે. સતયુગમાં લોકો નહીં હતા, વૃત્રાસુર જેવા અસુરો ત્યારે પણ હતા. ત્રેતાયુગમાં પણ રાવણ જેવા લોકો હતા. દ્વાપરમાં કંસ, જરાસંધ, દુર્યોધન બધા હતા, હાજર હતા. ને આજે ક્યાં ઓછા છે? કોઈ કાળ એવો નહોતો જ્યારે ખરાબ માણસો નહોતા, ને કોઈ કાળ એવો નથી જ્યારે સારા માણસો નથી. પણ સતયુગમાં સારા માણસોનો પ્રભાવ હોય, એમની બહુમતી હોય. થોડા ઘણા ગળ્યા ગાંઠ્યા ઓછા લોકો દુર્જન હોય. કલયુગમાં દુર્જનોની મેજોરિટી હોય અને આ બિચારા અલ્પમતીમાં આવી જાય. પછી કોઈ કાળ એવો નથી. સારા ખરાબ કાયમ દુનિયામાં રહેવાના જ છે. પણ સારા માણસોનો પ્રભાવ જ્યારે સમાજ ઉપર પડે ત્યારે સત્સંગ કહેવાય, અને ખરાબ માણસોનો પ્રભાવ જ્યારે પડે ત્યારે કલયુગ કહેવાય. કલયુગનો અર્થ એ કે બદમાશ લોકોનો પ્રભાવ સમાજ ઉપર પડવા લાગ્યો છે, અને સતયુગનો અર્થ એ કે સારા માણસોની વાણી પકડીને સમાજ નવી રીતે જીવવા લાગ્યું છે. અને સજ્જનો સશક્ત થાય તો દુર્જનો નબળા છે, અને સજ્જનો અશક્ત થાય તો દુર્જન જેવું સબળ કોઈ નથી. સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોની શક્તિ છે. એટલે સજ્જનતા ઉપર લોકોનો વિશ્વાસ નથી. અને શક્તિ ઉપાસના નવરાત્રિમાં આ કરવા જેવું છે. માની આસપાસ એટલા માટે ફરવાનું કે માં તને ગમે એવું અમારું જીવન થવું જોઈએ, શક્તિ સંપન્ન જીવન થવું જોઈએ. શક્તિ શકલની બને જો સવિતા, તો ક્લેશ મટે જગ પ્રગટે કવિતા. હા, બધા ક્લેશ ખલાસ થઈ જાય. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, કોઈ ક્લેશ નડતો નથી. આખું જગત કવિતા થઈ જાય, કાવ્યમય બની જાય. પણ શક્તિ સવિતા બનવી જોઈએ, આડી અવળી નહીં, શેતાન નહીં બનવું જોઈએ. શક્તિ મળી હોય તો રાવણ ન બનતા હનુમાન થવું છે, ધ્યાનમાં રાખો. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. પણ હવે સમજીને નવરાત્રિ પણ ક્યાં ઉજવાય છે? રમી આવ્યા, 10 વાગે બંધ કરાવે છે, સારું છે. એ તો 12 વાગ્યા સુધી આવું જ નાચવાનું હતું. કંઈ સારી વાતો, કંઈ સંસ્કાર, કંઈ સંસ્કૃતિ, કંઈ નિષ્ઠા, કંઈ મર્યાદા, કંઈ જીવન મળતું હોય ને
તો 10 વાગે બંધ કરવાનું મન કરાવનારને પણ ના થાય. પણ કરાવવાના પાછળમાં આપણા જ અપલક્ષણોને આપણી અવરચંડાઈ છે. અને જે બંધ કરાવનાર છે તે આવીને 12 વાગે તમારા ભેગું નાચે, માને ખુશ કરો ને. પણ માં ખુશ થાય છે એવા ગીતો ગવાય છે ત્યાં પણ ફિલ્મી ગીતો. અરે એ તો સેવા ટીવીવાળા કરે, તમે હું કેમ સેવા કરો છો? ટીવીવાળા 24 કલાક આ ધંધો કરે છે. બધો કચરો તમારા પર ઠાલવવાનું કામ લઈને એક વિભાગ બેઠો છે. તમે શું કામ એવી કચરો ઠાલવો છો? તમારે કંઈક સારું આપવાની વાત છે. ઉકરડાઓ ઘણા છે, ઉદ્યાન ખીલવવાનું છે. નવરાત્રિ એ બગીચો છે, સેન્ટરમાં માં છે અને આજુબાજુ ફરતા ફરતા એવા સરસ રાસ રમાય છે, એક શૌર્ય નિર્માણ થાય છે. દાંડિયા રાસમાં તલવારબાજી છે, કેવી રીતના હાથ મારવાના, કેવી રીતનો સામનો કરવાનો. એ ખાલી વાંદરવેડા નથી કે નાચાનાચ નથી. અને ખબર છે 50 વર્ષ પહેલાં એક ભાઈ દાંડિયા શીખવતા હતા, પણ અદ્ભુત શીખવે. એક દાંડિયો લાગતા 1-1.5 મિનિટ થઈ જાય. તમારો હાથ એ રીતે ફરવો જોઈએ સામેથી. આમ ક્યારે હાથ લગાડવાનો, આમ ક્યારે હાથ લગાડવાનો, પાછળ ક્યારે લેવાનું, આગળ ક્યારે લેવાનું. તલવારબાજીમાં બધા ખેલ હોય છે. એટલે સુરવીરો દાંડિયા રમતા હતા, છક્કાઓ નહોતા રમતા. દાંડિયા રાસ જોયા પછી માને રમવાનું મન થાય. અંબે રંગે રમે ને ઉમંગે રમે, આજ મારી અંબા રંગે રમે. અંબાને સંતોષ થાય એવી ગરબીઓ કેટલી હશે ઘણી ગાંઠી. સાવ કંઈ નાસ્તો છે જ નહીં કોઈ બી ઠેકાણે. પણ લોકોને જે જોઈએ છે તે આપો એમ નહીં, લોકોને સારું છે તે આપો. જોઈએ છે તો આપનારા ઘણા છે. એટલે પ્રવાહમાં વહી જવાનું, ગાડેરિયા પ્રવાહમાં સહેલું છે. લપસવું એને આપણને ઢાળ મળે, પછી જોઈએ શું. એટલે નવરાત્રિનો ઢાળ તરીકે ઉપયોગ થાય છે, લપસવાની જગ્યા. કારણ કે નવરાત્રિ સિવાય માણસો આવતા નથી. તારે આ તોફાન કરવું હોય તો બીજા 9 દિવસ ગોઠો, હિંમત હોય તો. પણ ખબર છે ગરબીમાં ને નવરાત્રિમાં લોકો આવશે ત્યારે માના નામે બોલાવવાના અને સડેલો માલ આપવાનો. એનાથી બધું પાપ કયું મોટું હશે? ગોઠવો ને તમે બીજા 8 દિવસ, કોણ ના પાડે છે? અને કરો છે કરવો તમારો ધુમાડો ને તમાશો પૈસાનો. પણ સાચી વસ્તુ પકડાતી જ નથી, અને પકડાય તો પણ થતી નથી. મહાજન કે તે માથા ઉપર, પણ અમારો ખીલો હટે નહીં. શંકરાચાર્ય કે તે કબૂલ, પણ અમે કરતા હશું એ કરશું. વલ્ભાચાર્ય કે તે કબૂલ, પણ અમે કરતા હશું તે કરશું. અને આજના કાળમાં હરિભાઈ કે તે કબૂલ, સાંભળી આવશું, બરાબર 7 વાગે હાજર થઈ જશું, પણ પછી 8 દિવસ જે કરતા હશું તે કરશું. ક્યાં સુધી ચાલવાનું આ બધું? ક્યાં સુધી? જે ગમ્યું છે ને પચ્યું છે તે કરવાની હિંમત, ભલે સંપૂર્ણ ન થાય પણ શરૂઆત. એ દિશામાં પ્રવાસ હોવો જોઈએ. પહોંચતા ભલે વાર લાગે. કાશી જવા નીકળેલો માણસ અહીંથી ટ્રેન પકડવા દાદર જાય અને ઘરમાં લોકો પૂછે ક્યાં ગયા છે, તો કાશી ગયા છે. દાદર પહોંચ્યો નથી, પણ કાશી કહેવાય કે નહીં? એનું કારણ પ્રયાણ ત્યાં થયું છે. તેમ આપણી દિશા તો હોવી જોઈએ કમસે કમ. મુલુંડથી મુંબઈ જવું હોય તો ઘાટકો પર પહોંચ્યા હોય તો વાંધો નહીં, પણ ડોંબીવલી તો ન પહોંચો. જવું છે મુંબઈ અને પહોંચો ડોંબીવલી, કેમ પહોંચવાનું મુંબઈ? માપ છે, ઘાટકો પર પહોંચ્યો છે ને મુંબઈ તરફ જાય છે. માટુંગા પહોંચ્યો ને મુંબઈ તરફ જાય છે. ભાયખલા પહોંચ્યો ને મુંબઈ તરફ જાય છે. ડોંબીવલી ગયો, કલ્યાણ ગયો, ટીટવાલા ગયો, કસારા ગયો, ક્યાં પહોંચવાનું મુંબઈ? વિરોધાભાસ ન ચાલે. આચારની વિચારની વચ્ચે અંતર ચાલે. દિશા તો તમારી વિકાસની હોવી જોઈએ કે નહીં? અને દિશા બતાવનારા લોકો દિગ્ભ્રાંત થયા છે. એટલે અર્જુન જવાને પૂછ્યું કે આને ભાઈ ઓળખવા કેમ? આ બહુ ભયંકર કામ છે. સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા, તમે એનું ભાષ્ય કરો. એ કાળમાં બી આવા લોકો હશે જ ને. એ કાળમાં બી આવા લોકો હતા. કુરુક્ષેત્રના મેદાનમાં ઘણી અફવાઓ ફેલાવવામાં આવી છે, અને ઘણીવાર પાંડવો અસ્વસ્થ થયા છે. મહાભારત માટે વાંચવું જોઈએ. બહુ બનાવટી લોકો છે. કોઈ મરી ગયું છે એવા ખોટા ખબર આપી દે. કૃષ્ણ ભગવાને નરોવા કુંજરોવા કર્યો તો જાહેર ઘટના છે, પણ એની પછવાડી બીજી અફવાઓ તો ઘણા લોકોએ ફેલાવી છે. અને બધું વાતાવરણ કંટ્રોલ કરવાનું કામ ભગવાન કૃષ્ણે કર્યું છે. કઈ વાર તકા કેશવહ. તેથી ખોટા માણસોની અછત ક્યારેય હોતી નથી. તેની વચ્ચે સાચા માણસોને ઓળખવા. ખોટા માણસો જાહેરાતો વધારે કરે, સાચો માણસ જાહેરાત કરે નહીં. પેલો દંભ કરે, દેખાવ કરે, જાત જાતના નખરા કરે. આ નખરા કરતો જ નથી. એનું કારણ ખબર છે, ન ખરા એટલે ખોટા. નખરા શબ્દમાં જ આવી ગયું. નાટક શબ્દ એટલે 2 કલાકથી વધારે ટકે નહીં. કોઈ પણ નાટક કેટલી વાર ચાલે? 2.5 કલાક. તો જે લોકો ધર્મના નામે નાટક કરશે એ 2-3 કલાક કરે. 2-3 કલાક એટલે 10-20 વર્ષ કાળના હિસાબે સાપેક્ષ છે. પણ લાંબુ ટકતું નથી. ત્યારે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ. સ્થિતપ્રજ્ઞની ભાષા શું, એટલે એનું ભાષ્ય શું, એના લક્ષણો કયા, એની વ્યાખ્યા શું? સમાધિસ્થ કેશવ, જે સમાધિમાં લાગી ગયો છે, ભગવાન પાસે પહોંચી ગયો છે આ માણસ. એ સમાધાની છે એટલે સમાધિ લાગે છે.
આપણે આધિ વ્યાધિની ઉપાધિમાં ફસેલા છીએ, સમાધિ લાગે ક્યાંથી? અને એ જ ગીતાની વાતો પછી હું ગીતમાં ઉતારું કે આધિ વ્યાધિને વળી હોય ઉપાધિ તો કહીને ભાઈ ક્યાંથી લાગે સાચી સમાધિ? ત્યારે સમાધિસ્થ, સમાધિમાં પહોંચી ગયેલો માણસ, પરમાત્માની પાસે પહોંચી ગયેલો માણસ, એના લક્ષણો શું? અને પછી વધારે ફોડી ફાડીને પૂછે છે કિમ પ્રભાસેત, એ કેવી રીતે બોલે છે? કિમ આસીત, કેવી રીતે બેસે છે? વ્રજેત કિમ, કેવી રીતે ચાલે છે? એટલે બધું વિગતવાર કહો. એ બોલે છે કેમ, એ બેસે છે કેમ, એ ચાલે છે કેમ? એનું કારણ એ અસ્તવ્યસ્ત નખરા કરતો ચાલતો જ નથી. એ વાણીના ખોટા આવરો કરીને લોકોને રમાડવાનો પ્રયત્ન કરતો નથી. તે કિમ પ્રભાસેત કિમ આસીત, એ બેસે છે કેમ? એની બેસવાની ટાઈલ નોર્મલ છે. તો ઘણા જાત જાતના બેસે પદ્માસન, અહીંયાથી આ પગ રાખે ને અહીંયાથી આ પગ રાખે ને, ગજબ બેઠા હોય આમ, એવો પોઝ આપે ફર્સ્ટ ક્લાસ, પૂછો જ નહીં. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતથી કિમ પ્રભાસેત કિમ આસીત વ્રજેત કિમ, એ કેવી રીતનું બોલે છે? બોલવા ઉપરથી માણસ સમજાય. હા, ગમે એટલું છુપાવે, હૈયે હોય તે હોઠે આવ્યા વગર રહેતું નથી. આજ નહીં તો કાલ, આદમી કો તોલ એક બોલ મેં પીછા નહીં. ઈશ્વરે વાણી આપી છે અને પવિત્ર રાખવું. ઈશ દત્ત વાણીને પાવન તો રાખવી, ખોટા બકવા દેના એને અભડાવવી. શ્યામ બંશી વીણ ગીત કો ગવાતું નથી, ઈશ ઈચ્છા વીણ ડગલું ભરાતું નથી. તમારી વાણીમાંથી શ્યામની બંશી વાગવી જોઈએ, ગીતાનો અવાજ આવવો જોઈએ, તમારો અવાજ નહીં. શ્યામ બંશી વગર કોઈ ગીત જામતું નથી. તમારું વ્યાખ્યાન સાંભળવાની કોઈને ફુરસદ નથી. શ્યામની વાત કરતા દુનિયા આખી આવીને ઊભી રહેશે, આજે નહીં તો કાલે. શ્યામ બંશી વીણ ગીત કો ગવાતું નથી, ઈશે ઈચ્છા વીણ ડગલું ભરાતું નથી. તેથી વાણી પરમાત્માની પૂજા માટે છે. શિવ મહિમનામાં પુષ્પંદર આજ લખે છે, મમત્વે તામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતા પુનામિત્યાર્થેસ્મિન પુરમથન બુદ્ધિર વ્યવસિતા. ભગવાન, તમારો મહિમા ગાવાની મારામાં હિંમત નથી, પણ હું ગાઉં છું ને તો મજા એટલા માટે આવે છે કે મારી વાણી પવિત્ર થાય છે. પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર વ્યવસિતા. વાણીમાં વિનમ્રતા હોય, વાણીમાં સુગંધ હોય, વાણીમાં સચ્ચાઈ હોય, વાણીમાં ભગવાનનો અવાજ હોય, અને તરત ખબર પડે. પોતાના માટે બોલતો હોય તે માણસ જુદો, અને ભગવાન માટે અને સમાજના વિકાસ માટે બોલતો માણસ જુદો. વાણીનો રણકો જ બદલાઈ જાય. મરેલો માણસ લાગતો હોય બોલતો તે વખતે પણ ચેતના ન હોય. મને ઘણા માણસો ફલાણા ભાઈ રોચક નથી. મેં કીધું રોચક ક્યાંથી હોય? એ બોલે છે, ભગવાનને બોલવા દેતો નથી. તો ભગવાનને બોલવા આપો. રસેશ્વર છે, તમારી વાણીમાં રસ પૂરશે. રાસેશ્વર છે, તમારી વાણીને રમતા કરી મૂકશે. સરસ્વતી છે, તમારા જીભ પર નૃત્ય કરશે. સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા. અરે ભગવાનને પણ ઈચ્છા છે કોઈના જીભ પર બેસવાની, કોઈના મોઢામાંથી બોલવાની, પણ એવા મોઢા જ મળતા નથી. અસ્તવ્યસ્ત બોલવું છે, તમાકુથી મોઢું ગંધાય છે. ભગવાન શું બોલે બિચારા? નાક બંધ કરીને ભગવાનને ભાગી જવું પડે. ભગવાનને ખાતરી હોવી જોઈએ કે આ મોઢું ખોલશે તો મારી જ વાત બહાર જશે, કોઈ દિવસ એના સ્વાર્થની વાત ક્યાંય નહીં આવે. જરૂર શું છે? ઈશ્વર જેવો ઈશ્વર બેઠો છે. અરે સમાજના કેટલાક સામાન્ય અને સારા શ્રીમંત માણસો પણ પોતાના નોકરને કહે છે કે હું જીવતો છું ને બીજે માગવા ગયો, મરી ગયો છું. સામાન્ય સાત્વિક શેઠ પણ બીજે ઠેકાણે માગવા જાય, પોતાનો નોકર તો એને ગમતું નથી, તો આ ભગવાનનું કામ કરનારો માણસ બીજે માગવા જાય, ભગવાનને લાગે તું કંઈ મને ઓળખતો નથી. અને પતિવ્રતા સ્ત્રી પતિ જે સાડલો પહેરાવશે તે પહેરશે, પણ બાજુવાળો 10,000ની સાડી આપે તો નહીં પહેરે. એનું કારણ ક્યારે પહેરાવશે ને ક્યારે ઉતારશે ખબર પણ નહીં પડે. પતિવ્રતા સ્ત્રીની જે નિષ્ઠા છે ને તે પણ વ્યાસપીઠના માણસની નથી. અરે મારો ભગવાન જે પહેરાવશે તે એને ગમશે તે મારે પહેરવું છે, ને એને ગમશે તેમ મારે જીવવું છે. એ સમજી ગયા મીરાબાઈ એટલે કીધું રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. એ સમજી ગયા તુકારામ એટલે કીધું ઠેવીલે અનંતે તૈસે ચરાવે ચિત્તી અસોદે આવે સમાધાન. વાણીમાં લાચારી ન હોવી જોઈએ. વાણીમાં બેબસતા, નબળાઈ, દુર્બળતા. હવે હું શું કરું, દુનિયા આખી એવી જ છે, આપણે શું થાય, આપણે તો પામર છીએ. પામર થઈ જ જવાના છો. જેનું હેમરિંગ થાય ને એવો માણસ થઈ જાય. રોજ સવારના ઉઠીને આવું ચિંતન કરો, ડે બાય ડે ઇન એવરી વે આઈ એમ ગોઈંગ ટુ બી બેટર એન્ડ બેટર. આજ કરતાં મારી કાલ સારી છે, કાલ કરતાં પરમ દિવસ સારી છે. એનું કારણ સારો થવા માટે જ આવ્યો છું. કોઈ ખરાબ વાત દુનિયામાં છે જ નહીં, અને હશે તો ટકશે નહીં, મને તો સ્પર્શશે જ નહીં. રાગદ્વેષ ઈર્ષ્યા મત્સરનો મને કદીઓ સ્પર્શ ના. એ પરમ કૃપાળુ પરમાત્માને નવા વર્ષની પ્રાર્થના.
છે દુનિયામાં બોલે, ગમે તે માણસો બોલે, તમને શું લેવા દેવા છે? કો કડવું, કો મીઠું બોલે, જાત સૌ કો નિજની ખોલે, પણ રાગદ્વેષ ઈર્ષ્યા મત્સરનો મને કદીઓ સ્પર્શ ના, એ પરમ કૃપાળુ પરમાત્માને નવા વર્ષની પ્રાર્થના. ન્યાય નીતિને માર્ગ ચાલુ, ભક્તિની શક્તિમાં માલું, ઝૂકો નહીં જુઠ્ઠાણા સામે જીવનના સંઘર્ષમાં, એ પરમ કૃપાળુ પરમેશ્વરને નવા વર્ષની પ્રાર્થના. આવા સંકલ્પ તો કરો, તમને ખોટે ઠેકાણે ઝૂકવું નહીં પડે એની વ્યવસ્થા ભગવાન કરશે. ભગવાનને રોજ કહો કે મારે અસત્ય સામે ઝૂકવું નથી, મારે જુઠ્ઠા થવું નથી, મારે હલકા થવું નથી. અવાજ પહોંચશે અને હલકા થવા જાઓ તો ભગવાન થવા દેશે નહીં, આટલું કવચ તમારી આજુબાજુ ઊભું કરશે. એ તો પડતા શું વાર લાગે? માણસ પતનશીલ છે, મોટા મોટા મહાપુરુષો પડી ગયા છે, પણ ઈશ્વર પાસે એક સંનિષ્ઠ સંકલ્પ હોવો જોઈએ. ત્યારે વાણી જેની અતિશય વેગવતી છે, પવિત્ર છે, એમાં સચ્ચાઈ છે, એમાં આત્માનો અવાજ છે, એમાં રણકો છે, જીવનની તપશ્ચર્યા છે. તપસ્વી વાણી તો જીવનનો આધાર માગે છે, નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે. બોમ્બેસ્ટિક લેંગ્વેજની જરૂર નથી ભાષણમાં. નરસિંહ મહેતા સાવ સીધું બોલતા હતા, જે ગમ્યું જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. શું અઘરું છે એમાં? સાવ સહેલી વાત. અરે હમણાંના પુનિત મહારાજ કહીને ગયા સાવ સાદી ભાષામાં, જન્મ આપ્યો ભૂખ્યા નહીં રાખશે. હવે કઈ ડિક્શનરી જોવાની આમાં? એક ભરોસો એના પર રાખ, એને માથે નાખ, ભૂખ્યા નહીં રાખશે. આ સંત કહેવાય. તમને અઘરું લાગે એવો એક શબ્દ આવતો જ નથી, કારણ કે એમને પોતાની હોશિયારી દેખાડવી જ નથી, પ્રભાવ પાડવો જ નથી, સાચી વાત સમજાવીને પોતે જેવા છે તેવા બીજાને બનાવવા છે. આપુલાસા એક દેવ કરુની ગાવા, તેને વેણ જેવા સુખ નવે, જો જો આપલાસી ઠાવે તો ઇતરાસી શીખવાવે, શાણે કરુની છોડાવે, સકલ જગ આજ વાણીનો વિનિયોગ છે. કિમ પ્રભા હશે તો એ કેમ બોલે છે? ચિત્ત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ, ચિત્તથી કિમ પ્રભા હશે તો કિમ આસીત, એ કેવી રીતનો બેસે છે? બેસવું બહુ મહત્વનું છે. મરાઠી ભાષામાં એક કહેવત છે, અસ બસાવે કોણી ન મળે ઊઠ, અને અસ બોલાવે કોણી ન મળે જૂઠ. એવું બેસો, કોઈ ઉઠાડે નહીં. તમે ક્યાંય બી જાઓ છો ને, એવા ઠેકાણે બેસો, કોઈ ઉઠાડે નહીં. પણ ઘણા માણસો વગર યોગ્યતાએ આગળ તકિયા પાસે જઈને બેસી જાય અને પછી બીજા આવીને ઉઠાડે, ઉઠાડો ઉઠો ઉઠો, આ વીઆઈપી માટે છે. હવે શું માન રહ્યું તમારું? તમે વીઆઈપી હો ને તો પણ ખૂણામાં બેસી જાઓ, દોડતા આવીને કહે છે તમે ત્યાં કેમ બેસી ગયા? તમારું સ્થાન ત્યાં છે. અને તમે ન જાઓ તો તકિયો ઉઠીને ત્યાં આવે. તકિયો નાનો છે, તમે મોટા છો, આ તો તકિયો મોટો છે, જઈને બેસી ગયા. હા, ડૂબી મરવા જેવું છે. અમને અમુક સીટ આપો તો અમે આવીએ, તું ઘરે બેસ ને. અરે મોટાઈ તારામાં છે કે મોટાઈ સીટમાં છે? કેટલાક માણસોની જિંદગી પર તકિયો જ મળતો નથી. એક જ વાર સાસરાના ઘરે મળે, ત્યાં વળી પહોંચી જાય, ત્યાં એક તકિયો મળે. તકિયાની પણ કેટલી લાલસા હોય છે માણસને. તકિયો શું કરવાનો હતો? ઠીક છે, અરે સારો માણસ જ્યાં ઊભો હોય ત્યાં સારો જ છે. સૂર્યને કયું તકિયો જોઈએ છે, કયું આસન જોઈએ છે? આકાશમાં ઊભો છે, 24 કલાક સેવા જ કરે છે. સમજદાર લોકો પગે લાગે જ છે. તેથી બેસો એવા, કોઈ ઉઠવાનું ન કે. આસન તમારું સ્થિર હોવું જોઈએ. આસન સો મત ડોલ એમ કહેવાય છે. તમારી એક જીવનની બેઠક તો હોય કે નહીં, કે મિર્જાપુરી લોટા, ઘડીકમાં આમ ઘડીકમાં આમ ઘડીકમાં આમ, બેસતા જ નથી આવડતું. આસન જમાવો. કેટલાક સિદ્ધાંતો, કેટલાક પ્રિન્સિપલ્સ, કેટલીક સાચી વાતો જીવનમાં એવી પકડી છે ને કે આસમાન તૂટી પડે તો પણ આ સિદ્ધાંતો છોડાય નહીં, જીવન મૂલ્યોને વેચાય નહીં. અને ત્રિભુવનનું રાજ મારતું હોય તો પણ પ્રલોભન સ્વીકારીને આગા પાછા થવાય નહીં. ભગવાન સ્વીકારતા નથી. એમ આપણે બી ખોટો રૂપિયો નાખતા નથી ખિસ્સામાં, વગાડીને લઈએ છીએ. તો ભગવાન પણ માણસને ચેક કરે. કસોટી આકરી કરતો પરંતુ સાચવી લેતો, જીવનને ઘાટ દેવાના અનોખા એના રસ્તાઓ. તેથી જે માણસ બોલતી વખતે પણ બહુ ધ્યાન રાખે, બેસતી વખતે ધ્યાન રાખે કે માસીત વ્રજેત કિમ, એ ચાલે છે કેવો? ઉટપટાંગ ચાલતો નથી. એની ચાલ એવી હોવી જોઈએ કે બીજાને પણ આવું ચાલવાનું મન થાય. રોલ મોડેલ છે આ માણસ. અને ગીતા કહે છે યદ યદ આચરતી શ્રેષ્ઠ, મોટા માણસો જે આચરે છે તેને લોકો અનુસરે છે. ત્યારે લોકો આપણને અનુસરતા હોય ને ત્યારે જવાબદારી વધી જાય. એકલા ખાડામાં પડીએ તો વાંધો નહીં, પણ 5 લાખ માણસો આવતા તો બધા ખાડામાં પડશે. તેથી મોટા માણસોને બહુ જાગૃતિપૂર્વક જીવવું જોઈએ. અને હું ગામઠી ભાષામાં કહું કે આ ઘડિયાળ બગડે તમારું કાંઈ નહીં જાય, મારી બસ જાય, મારું પ્લેન જાય, મારી ટ્રેન જાય, પણ ટાવરનું ઘડિયાળ બગડે તો બધાને નુકસાન. બધાએ ઘડિયાળ જોવાના આટલું નહીં, પાછું પોતાનું ગોઠવવાના.
તો ટાવરના ઘડિયાળને બગડવાની છૂટ નથી, કારણ કે લાખો માણસો જુએ છે. તેમ ટાવરિંગ પર્સનાલિટી, દેશના મોટા મોટા માણસો, ધર્મમાં હોય, રાજકારણમાં હોય, સમાજમાં હોય, એ લોકોને બગડવાની છૂટ નથી. એનું કારણ લાખો માણસો એમને જુએ છે. એમનાથી ગમે તેમ ચલાય નહીં. કિમ આસીત વ્રજેત કેમ ચાલવાનું છે? જનક રાજા ચાલતા હતા, એની પાછળ દુનિયા ચાલી શકે. રામના રાજ્યાભિષેક વખતે જનક રાજા ગયા છે. 3 દિવસ પૂરા થયા, સીતાને આવજો કરવા ગયા. સીતા કે શું વાત છે, આપણે મળ્યા પણ તમે આટલા વખતે આવ્યા છો. હું વનવાસમાં કેવી રીતે રાવણ પાસે ગઈ, કેટલા દુઃખો થયા, મારે બધું દિલ ખોલીને વાત કરવી છે. તારા કીધા વગર બધું સમજું છું. અક્ષર તારે બોલવાની જરૂર નથી, અને તે બહુ સરસ કર્યું છે, હું બહુ ખુશ છું, પણ મારાથી રહેવાય નહીં. કારણ અસ્વતંત્ર વયમ, અમે સ્વતંત્ર નથી. 3 દિવસથી વધારે અમારું કર્તવ્ય છોડાય નહીં. રાજ્ય મારી રાહ જુએ છે. ચાલ્યા ગયા. મોહમાં ને આવેશમાં આવતા નથી. ભાવ સકલનો સમજે, પણ માર્ગ નિજનો ના ચૂકે. બધાના ભાવને સમજવાનું. ભાવ પૂર્ણ થવાની છૂટ છે, ભાવાવેશમાં રહેવાની છૂટ નથી. આ સ્થિતિ પર કેટલા છે? સ્થિર છે. જનક સ્થિર હતો. તેથી ગીતામાં ખાસ નામ લખ્યું છે ભગવાને, કર્મણૈવ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય લોકસંગ્રહ એ વાપી સંપશ્યન કરતું મરસી. ગીતામાં નામ એમને નથી આવતું. વિભૂતિ યોગમાં ઘણા નામ આવ્યા છે, પણ સ્વતંત્ર ગીતામાં જો નામ ભગવાને લીધું હોય તો 3જા અધ્યાયમાં જનકનું નામ લીધું છે. કેટલી મોટી વાત છે. હવે જેને ખબર ન પડે તો પછી એમાં ગમે તેમ બોલે. એ તો નામ એટલા માટે લીધું ને કે ગયા જન્મમાં સસરા હતા. કૃષ્ણનો આગલો જન્મ રામ, અમને રામના જન્મમાં સસરા હતા અને દીકરી આપેલી એટલે પછી ગીતામાં ખુશ કર્યા. અરે આવું હતું હશે? આપણી કક્ષા જ આટલી છે. સુખ દુઃખ સાગરમાં આધારને માટે પ્રાણ પછાડા દેનારા, તે અંજલિમાં સાગરને ભરી પીનારની વાતો શું જાણે. ત્યારે અતિશય અઘરું છે. 2 શ્લોકનું પારાયણ ભલે કર્યું, પણ આ એક જ શ્લોક એટલો જબરજસ્ત છે, અને બીજા શ્લોકમાં ભગવાન શું કહેવાના છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. ત્યારે એક શ્લોક છોડી દઈએ. આપણે ક્યાં ભાગમ ભાગ કરવી છે? આપણે તો ઘણા બધા રવિવાર છે ને. ઈશ્વરની ઈચ્છા હોય એટલું થાય. હું ગમે એટલા શ્લોક બોલાવી દઉં, પણ નહીં થાય. 4 પણ થઈ જાય અને 1 પણ થાય. આજે 1 જ થયો. અને પછી સવાલ છે, જવાબ નથી. પ્રશ્નમાં 1 કલાક ગયો છે. નહીં તો સવાલ જવાબ તો ભેગા થાય ને. આ પ્રશ્ન પૂછીને આ જવાબ આપે. હવે ખાલી પ્રશ્ન પૂછવામાં જ કલાક જાય. આટલી ગીતા ભરેલી પડી છે. અત્યારે યાર પાછો આવશું. જરા પણ વધારે ખેંચું નહીં, કારણ કે 9 વાગે બીજું મારું માટુંગામાં છે, અને એટલે જ પહેલો આવીને જલ્દી બેસી ગયો. પારાયણ શરૂ થાય ત્યારે આપણો એક ક્રમ પણ સચવાય, અને બીજા લોકો પણ કંઈ ને કંઈ કરતા હોય તો ક્યાંક ઓચિંતો કોઈ પ્રકાશ અને દીવો કેવો ચમકે આપણને ખબર નથી. એટલે ભગવાનની પૂજા સમજીને બધે પહોંચવાનું હોય તો અવતારે આવશું અને આગળના શ્લોકનું ચિંતન કરશું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.